જે ગુજરાતી ફિલ્મમાં પ્રથમ વખત હિરોઈને ઘોડેસવારી કરી, એક્શન કર્યું અને ડેમના પાણીમાં જીવના જોખમે દિલ ધડક દ્રશ્યો આપ્યા હતા, એ ફિલ્મનું નામ છે ડાકુરાણી ગંગા, જે 1976માં રિલીઝ થઈ હતી અને હિરોઈનનું નામ છે રાગિણી શાહ, જેની આ પ્રથમ ફિલ્મ હતી. આ ફિલ્મના અન્ય કલાકારો હતા રાજીવ, ઉર્મિલા ભટ્ટ, કિશોર જરીવાલા, અરવિંદ જોશી, અરવિંદ પંડ્યા અને કૃષ્ણકાંત. આ ફિલ્મ હરકિશન મહેતા દ્વારા લખાયેલ ગુજરાતી નવલકથા પ્રવાહ પલટાયો પર આધારિત હતી. નિર્માતા હતા ગજેન્દ્ર સંઘવી અને તુષાર મહેતા તથા દિગ્દર્શક કૃષ્ણકાંત હતા. એક સીધી સાદી યુવતી પર એવું તો શું વીતે છે કે એ હાથમાં બંદૂક ઉપાડી લે છે અને ગંગામાંથી બની જાય છે ડાકુરાણી ગંગા. એ જ આ ફિલ્મની મુખ્ય વાત છે. આ ફિલ્મ જોવા માટે તમને 70ના દાયકામાં જવું પડશે. આજના નજરિયાથી આ ફિલ્મ ન જોશો. 70ના દાયકાનો એ સોનેરી દોર જોવા માટે એ દોરમાં પહોંચીને આ ફિલ્મ જોવી રહી. ક્યારેક તમે ખડખડાટ હસી પડશો, ક્યારેક તમારી આંખોમાં આંસુ આવી જશે, ક્યારેક તિરસ્કારથી તમારા ચહેરા પર નફરતની રેખાઓ ખેંચાઈ જશે, તો ક્યારેક તમે સ્વપ્નલોકમાં સરી પડશો. એવી આ ફિલ્મ બની છે. તમામ કલાકારોનો જીવંત અભિનય આ ફિલ્મને જોવા અને માણવા લાયક બનાવે છે. જો તમે આજ સુધી આ ફિલ્મ નથી જોઈ તો આજે જ સહપરિવાર YouTube પર જોઈ શકો છો. જુઓ અને ગુજરાતી સિનેમાના સુવર્ણ યુગના સાક્ષી બનો. જોતા રહો અમિત અને ગુજરાતી સિનેમા.